સારું, તો આજે આપણે 84 વૈષ્ણવના વાર્તાજીની અંદર પ્રથમ વાર્તાજી શ્રી દામોદરદાસ હર્ષાણીજી, એની અંદર ગઈકાલે વાર્તા પ્રસંગ 4 સુધી ચિંતન કર્યું છે. આજે આપણે વાર્તા પ્રસંગ 5માં પ્રવેશ કરીએ છીએ. વાર્તા પ્રસંગ 5ની અંદર હવે પ્રારંભ કરતા દાસ દર્શન को आए तब श्री गुसाई जी ने कही जो मोकू श्राद्ध की दक्षिणा देव। तब दामोदर दास ने कही जो दक्षिणा में एक बात कहूंगो, एक વાત કહીશ. ધનનું તો આપ તો પોતે નિષ્કિંચન છે, એટલે ધનની તો વાત બી નથી ને ગુસાઈજી ધન ઈચ્છતા પણ નથી. આ તો અલૌકિક વ્યવહાર છે. અહીંયા આપણે એક વસ્તુ સમજવાની એ છે કે શ્રી ગુસાઈજીએ અહીંયા શ્રી દામોદર દાસજીના પિતાનું શ્રાદ્ધ કર્યું. આ સિવાય કોઈને યાદ આવે છે કે શ્રી ગુસાઈજીએ બીજા કોનું શ્રાદ્ધ કર્યું? જેને ખબર હોય હેન્ડ રેસ કરે. ફટાફટ, થોડો સમય. કોઈને હેન્ડ રેસ કરો. ડાયરેક્ટ અનમ્યુટ ના કરો મીનાબેન. હા, વિશાખાબેન. તમે પૂછવાનો અત્યારે મેં પ્રશ્ન કર્યો ને. કૃષ્ણદાસ અધિકારી. બહુ સુંદર, બહુ સુંદર. જો, અને એમના વાર્તાજી કયા છે? વિશાખાબેન, એમના વાર્તાજીનો નંબર ખબર છે? 84મો. બરાબર. અને લાસ્ટ. હા, અને આ ફર્સ્ટ, પ્રથમ વાર્તા. પ્રથમ વાર્તામાં પણ શ્રાદ્ધ આવ્યું, અંતિમ વાર્તામાં શ્રાદ્ધ આવશે. અને બંનેનું સ્વરૂપ કયું છે લીલામાં? લલિતાજી. લલિતાજી. જો કઈક સંબંધ મળતો હોય એવું લાગે છે. જો પહેલું સમજાવું, જો આ બધું ક્યારે આપણે વિચારતા નથી. પહેલા વાર્તાજીમાં પણ શ્રી ગુસાઈજી શ્રાદ્ધ કરાઈ રહ્યા છે, છેલ્લા વાર્તાજીમાં પણ શ્રી ગુસાઈજી શ્રાદ્ધ કરાઈ રહ્યા છે. બરાબર. પહેલા વાર્તાજીમાં શ્રી દામોદર દાસજીના પિતાનું શ્રાદ્ધ કરાઈ રહ્યા છે, અને અંતિમ વાર્તાજીમાં કૃષ્ણદાસ અધિકારીનું શ્રાદ્ધ શ્રી ગુસાઈજીએ કર્યું. બરાબર. આ આવશે જ્યારે આપણે વાર્તાજી લઈશું ત્યારે. બંને લીલામાં લલિતાજીના સ્વરૂપો છે ત્યાં લીલાની અંદર. તો અહીંયા શ્રી ગુસાઈજી કેમ બંને જગ્યાએ શ્રાદ્ધ કરી રહ્યા છે? જો એક વસ્તુ કરો, જ્યારે ગુસાઈજી કઈ કરતા હોય ને તો ક્યારે એ લૌકિક કાર્ય ના હોય. જો શ્રાદ્ધ એ લૌકિક કાર્ય છે. શ્રાદ્ધ કરવું એ કોઈ બાળકનું કે આચાર્યનું કામ નથી. અત્યારે તમે કોઈ બાળકને જઈને કહો કે મારા પિતાનું શ્રાદ્ધ આપ કરશો, તો જુઓ પછી કેવા ચાપકા પડે છે. એ કોઈ બાળક કરે? કોઈ ના કરે. પણ અહીંયા તો શ્રી ગુસાઈજીએ બંને જગ્યાએ કર્યું. તો એ પહેલી વખત ને છેલ્લી વખત, પછી કોઈ બાળકે કોઈનું શ્રાદ્ધ કર્યું હોય એનું ક્યાંય વર્ણન મારા તો ધ્યાનમાં નથી. અને શ્રાદ્ધ એ લૌકિક કાર્ય છે. એ કોઈ બ્રાહ્મણ આદિ કરે, કોઈ જે કર્મકાંડી બ્રાહ્મણ હોય એનો અધિકાર છે, એ કરે. કોઈ આચાર્ય એ કરે નહીં. કરી શકે પણ કરવાનું હોતું નથી. સમજ પડી? એ કરે નહીં કારણ કે આચાર્ય છે. તો અહીંયા કેમ શ્રી ગોસાઈજીએ બંને જગ્યાએ કર્યું એનો એક રહસ્ય એ પ્રકારે છે, જે મને ભગવદીઓ દ્વારા જે સમજાયું હતું. અહીંયા આવશે એ વસ્તુ. આઈ થિંક આની અંદર ભાવ પ્રકાશમાં પણ આવશે એક જગ્યાએ. પણ તમે, હું એટલા માટે કહી રહ્યો છું કે કદાચ કોઈ વૈષ્ણવ એકાંતમાં હોય, એકલા જ રહેતા હોય, બરાબર, જેને આગળ પાછળ કોઈ હોય નહીં, કોઈ સૃષ્ટિ હોય નહીં, કોઈ એવો કોઈ સંબંધી ન હોય, કે ક્યાં તો એવા પુત્ર એવા ના હોય કે આગળ આપણું કોઈ કાર્ય કરશે કે કેમ. કારણ કે અત્યારે તો તમે જુઓ, કોઈને શ્રદ્ધા રહી નથી વેદ કાર્યમાં. બરાબર. કે કઈ પિંડ, પેલા તો પેલું સૂતક ઉતારવું, સૂતક પાળવું, અત્યારે તો કોના ઘરમાં સૂતક બરાબર પડાઈ રહ્યું છે? બરાબર. એટલે એ હવે, કારણ કે સમયનો પ્રભાવ છે, દોષ કોઈનોય નથી, એ કાલનો પ્રભાવ છે. તો અત્યારે આપણે ધીરે ધીરે વેદ માર્ગથી તો દૂર જ થઈ રહ્યા છીએ. બરાબર. સૂતક પાળવું કોઈ પાળતું નથી.
બીજી વસ્તુ પડાય એવું એવો હવે સમય રહ્યો નથી એટલું બધું. એના પછી જે બધી ક્રિયાઓ થાય, પિંડદાન આદિ જે છે કે બધું કરવું, એ જે શ્રાદ્ધ છે એ પણ હવેના સમયમાં ધીરે ધીરે અશક્ય થતું જાય છે પાસ્ટ લાઈફમાં. તો શ્રી ગુસાઈજી એ વૈષ્ણવોએ ચિંતા ન કરવી. આપણા બધાની ક્રિયા, જે લૌકિક ક્રિયાની જ્યાં જરૂર હતી એ શ્રી ગુસાઈજીએ 500 વર્ષ પહેલા જ કરીને રાખી છે. એટલે જે વૈષ્ણવ એકલા રહેતો ને, કારણ કે પ્રભુએ તો એવું જ કીધું છે કે હું જેના પર કૃપા કરું ને એનો સંસાર છોડાવી દઉં, એ ભગવાને કહેજો. એટલે જે મારા ભક્ત હોય એની ઓળખાણ એ કે એને હું સંસારમાં પડવા ના દઉં. એટલે બીજાને એવું લાગે કે આ તો કેટલો બધો પૌત્ર વાળો છે, કેટલો બધો ઘરનો મોભી છે, નામ તેમ. આપણે આપણા ઠાકોરજી જોડે આનંદમાં રહેવું અને એને કૃપાનું લક્ષણ સમજવું અને ચિંતા ન કરવી કે મારું અંત સમયે શું થશે. તમે પુત્ર ભાવથી ભગવાનને ભજ્યા છે ને, તો વિશ્વાસ રાખજો ભગવાન તમારા પુત્ર બનશે બનશે ને બનશે. બરાબર, એ તમે લખીને રાખો. તો એટલા માટે છે કે કદાચ કોઈને એવું શંકાર પણ રહે કે અમારે તો કોઈ આખી જિંદગી સેવા કરી પણ કોઈ કરશે નહીં પાછળ, તો ચિંતા ન કરવી. ગુસાઈજીએ 500 વર્ષ પહેલા જ બધું આપણા માટે કરી દીધું છે. એટલે દામોદર દાસજી જે છે સર્વ વૈષ્ણવોના મૂળભૂત હોવાથી, આપણે પહેલા જ કીધું કે આપણે દામોદર દાસજીના વંશમાં છીએ, એમના અંશરૂપ છીએ. એટલે જ્યાં દામોદર દાસજીના પિતાનું શ્રાદ્ધ થયું એ સમયે સઘરી પૃષ્ટિ સૃષ્ટિનું થઈ ગયું. છતાં પણ ક્યાંય શંકા રહેતી હોય કે ભાઈ આ તો એમના પિતાનું થયું, અમારું તો શું, એમના પિતા જોડે ક્યાં સંબંધ છે, તો ત્યાં કૃષ્ણદાસ અધિકારીજીનું જ્યાં શ્રાદ્ધ થયું ત્યાં તો સ્વરૂપનો સંબંધ હોવાથી, સાક્ષાત કૃષ્ણદાસજીનું જ વૈષ્ણવતાનો સંબંધ હોવાથી ત્યાં પણ એ રીતે માનવું કે આપણું એની અંદર આવી ગયું. બરાબર. એટલે ક્યારેય કોઈ લૌકિક કાર્ય માટે ચિંતા ન કરવી, ચિંતા કાપી ન કાર્ય. ચિંતા કરવી હોય તો અલૌકિકની કરવી કે આપણો હવે લીલામાં પ્રભુ અંગીકાર કરી લેશે ને. હવે કારણ કે અબ તો સાચો કલિયુગ આવ્યો, સુરદાસજી જ કહે છે કે હવે આમ તો હરિના જન્મ મુક્તિ ન માગે જન્મ જન્મ અવતાર રે, નિત્ય કીર્તન નિત્ય ઉત્સવ નિત્ય નિરખવા નંદ કુમાર રે. હરિના જન્મ મુક્તિ ન માગે ભક્ત, પણ અત્યારે સમય એવો છે કે સુરદાસજી જ કહી રહ્યા છે કે અબ તો સાચો કલયુગ આવ્યો, અબ યા કલયુગ મેં કાહે કો જીવાયો, એવું છેલ્લે સુરદાસજી. તો હવેનો સમય એટલો બધો ધીરે 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 એવો છે, તો ચિંતા એ કરવી કે હવે મારાથી એવું કોઈ કાર્ય ન થાય કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, તો ફરી ફરીને અહીંયા આવવું પડે. તો પ્રભુ હવે લીલામાં સંબંધ દ્રઢ થાય. તો એ રીતે તેનો સેવક જન દાસ તમારો રે, એનો રૂપ વિયોગ નિવારો રે, શ્રી વલ્લભાખ્યાન જેને અભ્યાસ હોય. તો આપણો તો રૂપ વિયોગ નિવારવાનો છે. લીલામાં જે સ્વરૂપ છે આપણું, એની જોડે આપણો મૂળ સંબંધ પુનઃ પ્રાપ્ત થઈ જાય અને પછી ભૂતલ ઉપર આપણું આવાગમન રહે નહીં. તો એ રીતે કીધું કે તા દિન શ્રી ગુસાઈજી તહા પધારે અને શ્રાદ્ધ કરાયું. પાછે ઉત્થાપન કે સમય દામોદર દાસ દર્શન को आए, તબ શ્રી ગુસાઈજીને કહી કે મોકું શ્રાદ્ધ કી દક્ષિણા દેવું. કારણ કે જે શ્રાદ્ધ કરાવે દક્ષિણા તો લે જ, તો દક્ષિણા દેવું. તબ દામોદર દાસ ને કહી કે દક્ષિણા में तो एक बात कहूंगा, एक बात कहीશ. सो सिद्धांत रहस्य के 1.5 श्लोक को व्याख्यान कहे, यह ऐसी बात है. એટલે આવી વાત હતી સિદ્ધાંત રહસ્ય. तो तब श्री गुसाई जी कहे कि आगे कहो, हजी વધારે કહો. तब दामोदर दास ने कही कि जब मैंने इतनो संकल्प कियो है, मैं तो આટલું જ સંકલ્પ કર્યું છે. મેં પણ ધારો કે અહીંયા સુબોધનીજી લેવાનો સંકલ્પ કર્યો, તો રાસ પંચાધ્યાય સુધીનો અત્યારે સંકલ્પ કર્યો છે. ત્યારે તો મને એવું હતું કે કદાચ 1-2 વૈષ્ણવ પણ મળી જાય, કારણ કે મને એમ જ હતું ત્યારે મગજમાં કે કોને રસ હોય આ બધી વાતોમાં. અત્યારના સમયમાં મને ખબર નહીં આટલા બધા વૈષ્ણવ, ખરેખર મહાપ્રભુજીની કૃપા છે. તો સુબોધનીજી વાંચવા હતા તો એકલા પછી કોઈ વાર નિયમ ના રહે, તો એટલા માટે આ પ્રારંભ કર્યો કે 1-2 વૈષ્ણવ પણ એવા કોટીમાં વેલા મળી જાય કે જે નિત્યથી જોડાય ને રસ લે અને આનંદ આવે, તો
સુબોધનીજી રાસ પંચાધ્યાય સુધીનું ચિંતન કરવું છે એવો સંકલ્પ મનમાં કર્યો. પણ હવે જો આપણે તો કેટલા બધા વૈષ્ણવો બધા જોડાયા, ખૂબ આનંદ થયો. મને તો એવું સપનામાં પણ વિચાર નતો. અને આ કરતા કરતા હજી રાસ પંચાધ્યાય સુધી પહોંચતા કાલે જ હું વિચાર કરી રહ્યો હતો મિનિમમ 4 વર્ષ લાગશે 2030 સુધી. ત્યાં સુધી આ ગણી લેજો, કારણ કે હજી આપણે જો એક પહેલો અધ્યાય અને આ રીતે શ્લોક બાય શ્લોક જઈ રહ્યા છીએ. જોડે જોડે આપણે કીર્તનો પણ લેવાના છે, એને અનુરૂપ જે બીજા હરિરાયજી આદિના ગ્રંથો હોય એ પણ લેવાના છે. તો કઈ સીધું પહોંચાય નહીં ને. આ તો 35 અધ્યાય છે, ત્યાં સુધીની સફર છે. અને રાસ પંચાધ્યાયમાં તો એક એક શ્લોક ઘણા દિવસો સુધી ચાલશે. મહાપ્રભુજીએ તો રસના પૂર વહાયા છે. આ તો અત્યારે બધી કંસની ને બધી વાતો છે એટલે ઘણાને એવું થાય કે ઓહો એક સાથે 5 શ્લોક લીધા ને 10 શ્લોક લીધા. પછી તો જ્યાંથી નંદ મહોત્સવનો પ્રારંભ થશે ત્યારથી તો એક એક શ્લોક લેવા માટે પણ આપણે રાહ જોવી પડશે કે એક શ્લોક હવે અહીંયા વિરામ થાય, બીજો શ્લોક વિરામ થાય. એટલું બધું શ્રી મહાપ્રભુજીએ પૂર વહાયું છે જ્યાંથી પુષ્ટિ લીલા પ્રારંભ થાય છે. તો એ અલગ વસ્તુ છે. એટલે ત્યાં સુધી જેટલા પણ ટકી રહે, જેટલા પણ હશે, પણ અહીંયા સંકલ્પ તો એ છે કે રાસ પંચાધ્યાય સુધી લેવું, તામસ પ્રકરણ. તો અહીંયા પણ શ્રી ગુસાઈજી શું કહી રહ્યા છે કે મેને ઇતનો સંકલ્પ કિયો હે, દોઢ શ્લોકનો સંકલ્પ કર્યો છે. તબ શ્રી ગુસાઈજી ચૂપ કરી રહે. ત્યારે શ્રી ગુસાઈજી ચૂપ કરી રહ્યા. આપે કઈ વિશેષ આગ્રહ ના કર્યો. પાછે શ્રી દામોદર દાસજીને માર્ગ કી પ્રણાલિકા કહી. જો સૌથી પહેલા માર્ગ રીત દિખાઈ પ્રગટવે, માર્ગ રીત દિખાઈ કીર્તન આવે છે ને શ્રી મહાપ્રભુજીનું. સૌથી પહેલા શું કીધું? માર્ગની પ્રણાલિકા. આપણે પણ જ્યારે કોઈ નવા વૈષ્ણવ હોય તો એને કઈ રીતે માર્ગમાં લાવવા જોઈએ એ આમાંથી સમજવાનું છે. સીધા એના હાથમાં સુબોધનીજી પકડાઈ દઈએ, સીધું જ એના હાથમાં મોટા મોટા પેલું એ ગ્રંથો લઈ દઈએ તો બિચારો ગભરાઈ જાય જે નવું નવું હોય. તો એને સૌથી પહેલા માર્ગના સિદ્ધાંતો ધીરે ધીરે બતાવવા જોઈએ. તો માર્ગ કી પ્રણાલિકા કઈ? પ્રણાલિકાના પણ ઘણા અર્થો થાય. પ્રણાલિકા એટલે માર્ગની સિદ્ધાંત પ્રણાલિકા અને સેવા પ્રણાલિકા, એવું મોટાઓ કહેતા. કે સેવા પ્રણાલિકા પણ જો આપણે પ્રણાલિકાનું પુસ્તક આવે છે કીર્તન, જેની અંદર કીર્તન પ્રણાલિકા પણ હોય, તો એ રીતે સિદ્ધાંતની પણ પ્રણાલિકા કે આપણે કઈ રીતે આપણું જીવન વ્યાપન કરવાનું છે. તો સૌથી પહેલા તો માર્ગ કી પ્રણાલિકા કઈ. એના પછી શ્રી ભાગવત કી ટીકા શ્રી સુબોધિनीजी, श्री आचार्य जी महाप्रभु के ग्रंथन की टीका और रहस्य वार्ता श्री गोसाईजी के आगे सब कयो. जो કેટલું બધું શ્રી દમલાજીએ શ્રી ગોસાઈજીના હૃદયમાં સ્થાપન કર્યું ભક્તિ માર્ગનું, પુષ્ટિ માર્ગનું. જો કે સ્વયં ઈશ્વર છે, આચાર્ય છે, પણ આપણે પહેલા પણ જોયું કે આ માર્ગ ભક્તિ માર્ગ છે. એટલે ભક્તની ઉત્કર્ષતા છે, બડે સો બડે. આપણે જોયું ને કાલે કે બડે સો બડે, એક એક થી અધિક શોભા. તો અહીંયા શ્રી ગુસાઈજીએ જ્યારે આચાર્ય સેવકને કે એ તો રીતની વાત છે, આપણો માર્ગ તો વિપરીતતાનો છે. આપણે શૃંગાર કરીએ ને ઠાકોરજીને, અત્યારે સમય થઈ ગયો છે છતાં પણ 5 મિનિટ લઈ લઉં છું. જેને બહુ રસિયા હોય વૈષ્ણવ, કદાચ કોઈને ખબર હોય સેવાના, તો શૃંગાર પણ 2 રીતના થાય. રીતના શૃંગાર અને વિપરીતના શૃંગાર. કદાચ કોઈને ખબર હોય. હવે એમાં પૂછવા નહીં જવું, હવે કોને ખબર છે કહી જ દઉં છું. રીતના શૃંગાર એટલે મસ્તક થી ચરણારવિંદના શૃંગાર કરીએ એને રીતના શૃંગાર કહેવાય. અને ચરણારવિંદ મસ્તક સુધીના પુસ્તકના શૃંગાર કરીએ એને વિપરીતના શૃંગાર કહેવાય. આપણે ત્યાં વિપરીત શૃંગાર થાય છે, મર્યાદા માર્ગમાં રીતના શૃંગાર થાય છે. પણ જો કે આ વાક્ય પણ ખોટું છે. ઘણા ઘરોમાં રીતથી પણ થાય છે, કારણ કે સ્વરૂપ એ પ્રકારે હોય તો મસ્તકથી પણ શૃંગાર ઘણી જગ્યાએ પ્રારંભ થાય છે. પણ મોટે ભાગે આપણે ત્યાં જે મૂળ ક્રમ છે એ વિપરીત શૃંગારનો છે, ચરણારવિંદ થી લઈને મસ્તક સુધીનો. પણ પછી સ્વરૂપ ભેદ હોય કે સ્વરૂપ એ રીતનું છે કે પહેલા મસ્તકના શૃંગાર કરી દેવા. બહુ મોટો સ્વરૂપ હોય ને ઠાડા સ્વરૂપ હોય તો મસ્તકના શૃંગાર પણ પહેલા થાય, એમાં બહુ ચિંતા ન કરવી. પણ આપણો માર્ગ વિપરીતતાનો છે. શૃંગારમાં પણ આ 2 રીત છે અને રસમાં પણ 2 રીત છે. હરિરાયજીનો એક શ્લોક, એક ગ્રંથ છે વિપરીત શૃંગાર ફલમ કરીને, જે છે એ હરિરાય વાઘ મુક્તાવલીમાં પણ એક ગ્રંથ છે. એની અંદર પણ વિપરીત જે છે શૃંગાર આદિનું ફલનું વર્ણન કર્યું છે. હરિરાયજીનો બધા ભાવના બધા પ્રકાર છે. તો અત્યારે આપણે એટલું સમજીએ રીત અને વિપરીત, બરાબર ને. તો અહીંયા પણ જે આ સેના ઉપરથી આવ્યું, માર્ગની જે પ્રણાલિકા કીધી
શ્રી ભાગવતજીની ટીકા સુબોધનીજી અને મહાપ્રભુજીના ગ્રંથની ટીકા રહસ્ય વાર્તા બધું શ્રી ગુસાઈજી આગળ કહ્યું. તો હા, માર્ગ રીત દેખાય એના ઉપરથી મને એવું ક્યાંથી આપણે આવું છે કે ઘણી વખત વાર્તામાં ઘણું આપણે થઈ જાય તો જે માર્ગ કી રીત દેખાઈ આ કીર્તન પણ બહુ અદ્ભુત છે. આના ઉપર પણ ઘણું બધું ચિંતન થઈ શકે. શ્રી મહાપ્રભુજીનું આખું જે જીવનચર્યા છે એનું ચિંતન થઈ શકે. ક્યારેક એવો સમય આવશે તો એ પણ કરીશું. અહીંયા તો એટલું જ સમજો, માર્ગ કી રીત દેખાઈ એમાં જ રીત વિપરીત આવી ગયું. વિચારો તો રીતના પણ પ્રકાર જુદા છે, વિપરીતના પણ જુદા છે. તો અહીંયા જે છે શ્રી દમલાજી અહીંયા વિપરીત પ્રકાર એ થયો. હા, જો આ હતું કે આચાર્યત્વેન ગુસાઈજી ઉપદેશ આપે એ તો રીતનો પ્રકાર છે. આપણો માર્ગ તો વિપરીત છે. દમલાજી શ્રી ગુસાઈજી આગળ વાત કરી રહ્યા છે, વાર્તા કરી રહ્યા છે. અને ગુસાઈજીના હૃદયમાં આ જે સ્થાપન આપે કર્યું. તો કારણ કે શ્રી ગુસાઈજી પણ કહી રહ્યા છે કે ભાઈ તમારે હૃદય મેં શ્રી મહાપ્રભુજી આપ કહે, મહાપ્રભુજી જ કહી રહ્યા છે તો સુખે ન કહો, એટલે સુખથી કહો. એટલા માટે શ્રી ગુસાઈજીએ શ્રી દમલાજીએ શ્રી ગુસાઈજીને આ બધી વાર્તા કહી. બરાબર. તો આજે આપણે અહીંયા સુધી 84 વૈષ્ણવના વાર્તાજીમાં રાખીએ છીએ. આમાં કોઈને કઈ વિશેષ ચર્ચા પ્રશ્ન હોય તો કરો, નહીતર આશ્રયનું પદ લઈએ.